પોરબંદર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી, પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવનારાઓને દંડ કરાયો છે, જેમાં નટવર ચોક શાક માર્કેટ વિસ્તારમાં 16 લોકો પાસેથી ₹1600નો દંડ વસૂલાયો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના હેતુસર સતત દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની સૂચનાથી સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાકીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નટવર ચોક શાક માર્કેટ વિસ્તારમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર કુલ 16 વ્યક્તિઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ પાસેથી કુલ ₹1600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી કામગીરી વધુ કડક રીતે ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને શહેરને સ્વચ્છ તેમજ સુંદર બનાવવામાં નગરજનો સહકાર આપે તેવું જણાવવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.